ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ફરી પાછા નવા દાખલા સાથે મનીષ વિંજોડા આપની સમક્ષ હાજર થયો છે. મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ. વિદ્યાર્થી મિત્રો, લહેરોं से डरकर नौका पार नहीं होती, लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. जब नन्ही चींटी दाना लेकर जब नन्ही चींटी दाना लेकर दीवारों पर चढ़ती है, जब नन्ही चींटी दाना लेकर दीवारों पर चढ़ती है, 100 बार फिसलती है, 100 बार फिसलती है, चढ़कर गिरना गिरकर चढ़ना, चढ़कर गिरना गिरकर चढ़ना, आत्मविश्वास उसकी रगों में साहस भरता है, आत्मविश्वास उसकी रगों में साहस भरता है. आखिर उसकी मेहनत बेकार नहीं जाती, आखिर उसकी मेहनत बेकार नहीं जाती, कोशिश करने वालों की कभी हार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. ओके મિત્રો, તો આ એક આપણે કોશિશ, એક પ્રયાસ, એક પ્રયત્ન આપણે શરૂ રાખીએ. બરાબર, દીવાદાંડીમાં આપનું હાર્દિક સ્વાગત છે. સારું મિત્રો, તો આપ જોઈ રહ્યો છે એક સિક્કાવાળા દાખલાની ટ્રીક પણ આપવાની છે. ઓકે, સિક્કો અહીંયા મેં દર્શાવ્યો, 10નો સિક્કો પણ હોઈ શકે, 1 રૂપિયાનો સિક્કો પણ હોઈ શકે, 5નો સિક્કો પણ હોઈ શકે, કોઈ પણ સિક્કો હોઈ શકે. બરાબર, ઉછાળવાનો છે અને સિક્કા ઉછાળવાના પ્રયોગમાં 3 રીતે પૂછી શકે. 1 વાર સિક્કો ઉછાળવાનો પૂછી શકાય, 2 વાર સિક્કો ઉછાળવાનું પૂછી શકાય અને 3 વાર સિક્કો. બરાબર, આ દાખલો છે આપણે કેટલી વાર? 3 વાર ઉછાળવાનો પ્રયોગ છે. ઉદાહરણમાં 1 વાર ઉછાળવાનું છે. બરાબર, ઉદાહરણ આપણે એ પણ એની પણ ચર્ચા આપણે કરી લેવાના છીએ. સારું, તો પહેલાં આપણે જોઈએ. ઓકે, હા, તો કે ભાઈ પહેલાં આપણે ખાલી સમજૂતી હું તમને આપી રહ્યો છું કે ભાઈ 1 વાર સિક્કો ઉછાળવો હોય તો શું થાય? 1 વાર. બરાબર, એકવાર સિક્કાને ઉછાળતા. સારું ભાઈ, હાલો, એકવાર સિક્કો ઉછાળીએ તો 2 પરિણામ મળે. એ 2 પરિણામ આપને ખ્યાલ છે. કયા મળશે ભાઈ? એ ખાસ લખી નાખીએ આપણે, H અને T. એટલે કે ભાઈ 2 પરિણામ મળશે. કેટલા મળશે? 2 પરિણામ. રેડી? સારું, ઓકે. હવે સિક્કાને આપણે 2 વાર ઉછાળીએ. 2 વાર. સિક્કાને ઉછાળતા. રેડી? હાલો, 2 વાર સિક્કાને ઉછાળે તો કયા પરિણામ મળે મિત્રો? ખાસ સમજી લો. ઓકે, તો HT TH, બરાબર, છાપ કાટ છાપ અને કાં બંને કાંટા હોઈ શકે, કાં બંને. રેડી મિત્રો? આ વાત હું તમને બરાબર ટોટલી સિક્કાને કઈ રીતે પૂછાય એ આપને જણાવી. 1 વાર જો ઉછાળો તો 2 પરિણામ મળવાના, 2 વાર સિક્કાને ઉછાળો તો 4 પરિણામ મળવાના છે. રેડી? અને હવે સિક્કાને આપણે જે દાખલામાં છે એ સિક્કાને કેટલી વાર ઉછાળવાનો છે? 3 વખત. ઓકે, તો એના કયા પરિણામ મળે? ઓકે, જોઈ લઈએ. સારું, હવે જે ખાસ આપણા દાખલાનો જે પ્રારંભ થાય છે મિત્રો, એ દાખલો હવે અગત્યનો છે મિત્રો. જે આપણે સિક્કાના રકમમાં કીધું ભાઈ, એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને કેટલી વાર? 3 વાર ઉછાળવામાં આવે છે. બરાબર, 3 વાર ઉછાળો તો તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે 3 છાપ અથવા 3 કાંટા તો હનીફ રમત જીતી જાય છે. બરાબર, અને અન્યથા હારે છે તો એની સંભાવના આપણે શોધવાની. સારું, હાલો, સિક્કો આપણે મિત્રો
ઉછાળતા. રેડી મિત્રો? સારું. હવે 3 વાર સિક્કાને ઉછાળતા એમાં એક ટ્રીક આપી દો મિત્રો. રેડી? કે ભાઈ 3 વાર સિક્કાને ઉછાળીએ તો કઈ રીતે બરાબર 8 પરિણામ મળે છે. તો જોઈ લઈએ કઈ રીતે એ 8 પરિણામ આપણે અહીંયા દર્શાવવા છે મિત્રો. એ જોઈ લો ખાસ. એ હું આપની સમક્ષ અહીંયા દર્શાવી રહ્યો છું. 8 પરિણામ. બરાબર? કેટલા પરિણામ મળશે? આમાં 8 પરિણામ મળવાના છે. સારું. ઓકે. આઠ પરિણામો કઈ રીતે લખવા એક ટ્રીક આપી દઉં છું મિત્રો. ખાસ જોઈ લો. પહેલાં બરાબર 8 પરિણામ મળવાના છે એટલે તમે પહેલાં એચ હાલો એચ 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 બરાબર 4 વખત લખી નાખો. એચ એચ એચ. પછી ટી 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 અને ટી. રેડી? કેટલી વખત લખ્યા? 4 વખત એચ લખ્યા, 4 વખત ટી લખ્યા. હવે શું કરો? 2 વખત એચ. બીજી લાઈનમાં ખાસ સમજી લો. 2 વખત એચ, 2 વખત ટી, પછી ફરીવાર 2 વખત એચ અને ફરીવાર 2 વખત ટી. રેડી? હાલો ઓકે મિત્રો. અહીંયા પહેલાં 4 વખત એચ, પછી 4 વખત ટી, પછી 2 વખત એચ, બરાબર, પછી 2 વખત ટી. હવે શું કરશો મિત્રો? ખાસ સમજી લો. હવે એચ એક, પછી ટી, પછી એચ, પછી ટી, પછી એચ, પછી ટી, પછી એચ અને ટી. રેડી મિત્રો? તો આ રીતે 8 પરિણામ લખતા સરળતાથી આવડી જશે. બરાબર? કઈ રીતે લખવાની છે? પહેલી લાઈનમાં 4H 4T, પછી H 2 વખત, પછી 2 વખત T, પછી 2 વખત H, 2 વખત T, પછી HT 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 HT. એ રીતે તમારે કરવાનું છે. રેડી મિત્રો? તો આ પરિણામ લખતા તમને આવડી જવા જોઈએ. ઓકે? સારું મિત્રો. તો 8 પરિણામ લખતા આના આવડી ગયા મિત્રો. કઈ રીતે લખવાના છે ખાસ સમજી લો. ઓકે. હવે મિત્રો ખાસ સમજી લઈએ. જો આમાં શું થાય છે? આ પરિણામમાં બધી છાપ છે અને આ પરિણામમાં બધી કાંટ છે. બરાબર? એટલે આમાંથી જુદી જુદી રીતે પૂછી શકે. બરાબર? તો તમારે કે ભાઈ બધાય છાપ મળે એવા પરિણામ કેટલા છે? 1. બધાય કાંટા મળે એવું પરિણામ કેટલું છે? 1. રેડી? એટલે આ વાત આપણે સમજી લેવાની છે. પછી 2 વાર છાપ મળે એવા પરિણામ કેટલા? જો 2 વાર છાપ મળે એવો એક અહીંયા છે. આ 2 વાર છાપ. બરાબર? હાલો અહીંયા એક આપણે લખી નાખીએ. હાલો કે ભાઈ એક છાપ. આપણે ખાલી એક સમજવા માટે હો મિત્રો. કે ભાઈ એક છાપ અહીંયા આપણે સમજીએ. ચાલો એક છાપ મળે એવું પરિણામ કયું? એક છાપ. હાલો એક છાપ મળે એવું પરિણામ કેટલું છે? અહીંયા 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 અહીંયા. યસ. તો કે ભાઈ એચ ટી ટી. બરાબર? 1. પછી ક્યાં આવશે? અહીંયા નથી. અહીંયા. યસ. ટી એચ ટી. આ સમજવા માટે હો મિત્રો. હજી દાખલો આપણે મૂળ દાખલામાં આપણે રકમમાં નથી જતા. પહેલાં સમજાવી દઈએ. એક છાપ મળે એવા કેટલા પરિણામ છે? હાલો ટી એચ ટી. પછી હજી એક અહીંયા છે ટી 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 એચ. રેડી? સારું. તો ભાઈ એક છાપ મળે એવા કેટલા પરિણામ છે? 3. ઓકે. પરીક્ષામાં પૂછાણું કે ભાઈ આ સિક્કો ઉછાળતા, એક સિક્કાને 3 વાર ઉછાળતા એમાં એક છાપ મળે એવા પરિણામ કેટલા થશે? ઉપર 3 અને ટોટલ કેટલા પરિણામ થશે? 8. એટલે કે 3/8. હાલો હવે 2 છાપ મળે એવા જોઈ લ્યો. હાલો 2 છાપ મળે એવા પરિણામ. 1 છાપ, આ 2 છાપ. હાલો 2 છાપ મળે એવા કેટલા છે? અહીંયા નહીં, પહેલામાં નહીં. તો અહીંયા એચ એચ ટી. અહીંયા 2 છાપ છે. ઓકે. સારું. પછી તે છે એચ ટી એચ. હાલો ઓકે. અહીંયા 2 છાપ છે. અહીંયા 1 છે, અહીંયા 2 છે. યસ. ટી એચ એચ. ઓકે. હવે 2 છાપ મળે એવું પરિણામ એક પણ નથી. તો આમાં પણ કેટલા પરિણામ આવ્યા? 3. એટલે પરીક્ષામાં પૂછાય 2 છાપ મળે એવા પરિણામની સંભાવના. તો 2ના છેદમાં બરાબર તમે 3ના છેદમાં કેટલો કરવાનો? તમારે 8 કરવાનું થશે. સારું. ઓકે. સારું. 3
છાપ મળે એવા પરિણામ કેટલા છે? 3 છાપ મળે H અને H. રેડી? તો એક પરિણામ છે એટલે 1/8. સારું. હવે ત્રણેય કાંટા હોય એવું પરિણામ, 3 કાંટા હોય એવું પરિણામ કયું છે? 3 કાંટા હોય એવું તો એક પરિણામ એ પણ છે. રેડી મિત્રો? તો કુલ 8 પરિણામ થઈ ગયા મિત્રો. બરાબર? કુલ જો 3 દૂ 6 ને 2 8. તો આ એક સમજૂતી હોવી જોઈએ કે ભાઈ એક છાપ મળે. થોડું પરીક્ષામાં એવો થોડો ઘણો ફેરફાર કરી શકે તો આપણે સમજૂતી હોવી જોઈએ. સારું મિત્રો, આ પરિણામ લખતા આવડી ગયા, ટ્રીક આવડી ગઈ. બરાબર? આ ખાસ ટ્રીક જોઈ લેશો. બરાબર? એટલે આ તૈયારી આપણે રાખવાની છે. સારું, હવે સંભાવના આપણે શું ગોતવાની છે જોઈ લે. આ સિક્કો પહેલા મેં સમજાવી દીધો. હવે મિત્રો એ વાત એ કહે છે, શું કહે છે કે ભાઈ પરિણામ દરેક તમામ વખત ઉછાળતું સરખું પરિણામ મળે. એટલે સરખું મળે એટલે કે ત્રણેય છાપ મળે અથવા તો 3 કાંટા હોય તો હનીફ રમત જીતી જાય છે. જો ત્રણેય છાપા મળે અને 3 કાંટા મળે તો એવા કેટલા પરિણામ છે? તો બાકી અન્યથા હારે છે. જો એટલે સમજી લો મિત્રો, હનીફ છે કેટલા પરિણામ? જો અહીંયા મિત્રો ખાસ સમજી લો, આપણે સંભાવના કોની ગોતવાની છે? એક જો અહીંયા એક તો અહીંયા મિત્રો ખાસ સમજી લો, અહીંયા અને અહીંયા છે હનીફ છે. શું છે મિત્રો? જીતી જાય છે. હનીફ છે જીતી જાય છે. આ બે પરિણામ વખતે. હવે કુલ પરિણામ 8 છે. એમાંથી આ જો ત્રણેય છાપ મળે, 3 કાંટા મળે તો હનીફ છે એ રમત જીતી જાય, અન્યથા હારે છે. તો બાકીના પરિણામ કેટલા થયા ભાઈ? આ 2 વખતે જ જીતે છે. તો આ પરિણામમાં આટલા પરિણામ મિત્રો ખાસ સમજી લો, આટલા પરિણામમાં હનીફ, બરાબર, હનીફ બરાબર, અન્યથા હું લખ્યું, અન્યથા હનીફ હારે છે. તો હારવા માટેના કેટલા પરિણામ થયા? 8. અને કુલ પરિણામ હારવા માટેના કેટલા પરિણામ થયા? 6. બરાબર? હારવા માટેના કેટલા પરિણામ થયા? 6. 6/8. એ તમારો જવાબ આવશે અને છેદ ઉડાડવાનો રહેશે. સારું, તો અહીંયા સંભાવના જે શોધવાની છે આપણે લખી નાખીએ ભાઈ કે ભાઈ હનીફ હારે તેની સંભાવના શોધો. ચાલો, ઓકે. તો ધારો કે હનીફ બરાબર, ધારો કે ઘટના એ હનીફ બરાબર. તો લખી નાખીએ. પછી આપણે કાલ આપણે જે કર્યું હતું કે ભાઈ તીર કરી નાખીએ. ઓકે મિત્રો, સરસ. હા, બરાબર. અહીં બરાબર, હનીફ હારે એવા પરિણામ કયા છે? હાલો, હનીફ હારે છે. બરાબર, કયા કયા પરિણામમાં હનીફ હારે છે આપ સૌને ખ્યાલ છે. બરાબર, આ 2 પરિણામમાં જ હનીફ જીતી જાય, બાકીના હારે એવા પરિણામ અહીં હનીફ
હારે તેવા પરિણામો, બરાબર, કયા કયા છે ભાઈ? બરાબર, એચ ટી, પછી THT, પછી TTH. રેડી મિત્રો? સારું, પછી કયું આપણે લખશું? હાલો, ઓકે. પછી બે છાપ મળે એવા પરિણામ. HH, પછી HTH, પછી TH, પછી હાલો, ઓકે. સારું, આ પરિણામ આપણે કારણ કે હારે તેવા પરિણામ કયા કયા છે, બરાબર, આ તો બે કાઢ નાખીએ કારણ કે એમાં એ જીતી જાય છે. ઓકે, તો ભાઈ કેટલા પરિણામો થયા? અહીંયા કેટલા છે? 6 પરિણામ, બરાબર. તો લખી નાખીએ. તેથી ઘટના એને સાનુકૂળ સંખ્યા કેટલી થશે ભાઈ? સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? કુલ પરિણામો આપ સૌને ખ્યાલ છે કેટલા પરિણામ છે? કુલ પરિણામો કેટલા છે મિત્રો? મિત્રો અહીંયા કુલ પરિણામો કેટલા છે? આપણે કુલ પરિણામો છે 8 છે, બરાબર, એ તો ખબર જ છે. ઓકે, તો એ આગળ આપણે લખી નાખવાનું, એટલે કે ભાઈ અહીં કુલ પરિણામો તો કે P ઓફ A બરાબર ઉપર થશે 6, નીચે થશે 8. રેડી? સારું, તો છેદ ઉડાડીએ એટલે કેટલા થાય? 3 દુ 6, 4 દુ 8. તેથી P ઓફ A બરાબર 3/4. સારું, હવે આપણે આની પર બોક્સ કરી નાખીએ મિત્રો. બરાબર, બોક્સ કરી નાખીએ. તો ભાઈ 3/4 એવો જવાબ આવશે. કુલ પરિણામો 8 હતા એટલે છેદમાં 8 અને ઉપર તે ઘટનાને એને, તેથી ઘટના એને સાનુકૂળ પરિણામની સંખ્યા 6, બરાબર. 6 એવા પરિણામ છે જેમાં હનીફ છે હારે છે, તેની સંભાવના આપણે શોધવાની છે મિત્રો. રેડી? તો આ વાત એક ખાસ તકેદારી એક રાખવાની છે મિત્રો. એક વાત બીજી હજી પણ એક સમજાવી દઉં તમને મિત્રો, અહીંયા ધ્યાન આપી દઈએ. જો અહીંયા એકવાર સિક્કાને ઉછાળતા તો કે અહીંયા 2 ની 1 ઘાત એટલે 2 પરિણામ મળે. અહીંયા 2 ની 2 ઘાત એટલે કેટલા મળે? 4 પરિણામ મળે. અને અહીંયા 3 વાર છે ને, જો ખાસ સમજી લો, અહીંયા 2 ની 2 ઘાત એટલે 2 ની 1 ઘાત એટલે બરાબર 2 ની 2 ઘાત એટલે કે 4, અને અહીંયા 2 ની 3 ઘાત એટલે કેટલા પરિણામ મળે? 8. આ પણ એક થોડું સમજવા જેવું છે. અહીંયા 2 ની 1 ઘાત, એક જ વાર સિક્કોને ઉછાળતો 2 ની 1 ઘાત એટલે 2, 2 નો વર્ગ એટલે કે 4, 2 નો ઘન એટલે 8 પરિણામ. રેડી? આ પણ એક સમજવા જેવી વાત છે. રેડી મિત્રો? તો કુલ પરિણામોની ટ્રીક આ જોઈ લેશો ખાસ મિત્રો, બરાબર. આ ટ્રીક ખાસ જોઈ લેશો મિત્રો. અહીંયા H 4 વાર, પછી TT 4 વાર, પછી HH, TT, HH, TT, પછી HT, 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 એક વાર H, એક વાર T.
બરાબર, ત્રીજી લાઈન. એટલે એ રીતે 8 પરિણામ લખતા આવડી જવા જોઈએ અને આ બધી રીતે બરાબર કોઈ પણ રીતે ચેન્જ કરીને દાખલો પૂછાય તો પણ આવડવો જોઈએ. થેન્ક યુ મનીષ સંજોરા. નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે મળશું. થેન્ક યુ.